શ્રી મહેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મહેશભાઈ આવો. હા, બાપુનો ભાવ છે અને 5 મિનિટ સાહિત્ય કરવા માટે મને અવસર કર્યો છે કે જોગીદાસ ખુમાન જેવો એ બારવટીયો થઈ ગયો હોય કે હવામાં ઉઠું દાંતણ કરવા દાંતણ બે ભાગ કરીને ફેંકી દેવા અને સદા પડે તેથી જીવન બઠા પડે તેથી મરી જવું ઈ આદા ખુમાન. જોગીદાસના બાપને જો આવી પ્રતિજ્ઞા હોય ને એના દીકરા કહે કે ભાવનગર દરબાર તમે ભલે 1800 પાદરના ધણી રહ્યા પણ કાંડા બધી ગુંડલા પાછું ન લો ને ત્યાંથી નાવલીના નિરગ્રહ ઈ જોગીદાસ ખુમાન કેવી જતી હે કે બેન દીકરીઓ સામી નજર ન કરતો ભલા માણસ. એ વીજપડીના નદીના કાંઠે ધીરબ ધીરા ઘોડી ઉપર સવાર છે અને નદી સડે છે અને જોયે કે સામી દીકરી પહર સારે ને હોરસબાન ઓરવદીના ઓરડેથી નીહરું કે નો નીહરું કે નો નીહરું આવી આવશું મરડે. અને એવા ટાણે ના જઈને જોગીદાસ ખુમાનથી પૂછી જવાયું કે અરે દીકરી તને બીક નથી લાગતી? હે માસોડે કાડી કાંબડી ગવધન કન્યા સારતી બોલાવી ઓલા બારવટીએ પણ છે જપણ સડકી નોતી. અને બાપુ જો ધડકું તો લાજે ઈ દૂધડા જો દાતણી રણનારીના અવનગણાની મેલ પર જો એકલી થડકી જાવ ને તો જોગીદાસ ખુમાનની માના દૂધડા લાજે. કારણ કે જોગીદાસ ખુમાન આજ બારવટે હોય અને કોના બાપની તેવડ છે કે અમારી હામુ આંખ ખુશી કરીને જોવે અને જો અમારી હામુ આંખ ખુશી કરીને જોવે અને જોગીદાસ ખુમાન એને આંખના નોસણ નો ખેઈ લઈને તો એ આદા ખુમાનનો દીકરો નો કહેવાય ભલા માણસ. હા કે મેરા પછીનો માલ ઈ તો ગોળન ગાડા ભરે પણ જીવતા જેના કાંડા નો જલાય ઈ સીણી જાય. આમાં તો બાપુ 18 વર્ષ આવ્યો મને જાજી નો ખબર પડે કે રજપૂત કાઠી કડિયા કુંભા કંચાણ ગરબી આહી રબારી ભરવાડ ભાણ મીર સુમરા ખચા ખાસી વાણિયા વણન ધોબી મોચી મેમન મુંડા ખાજા ખતી લોચા લુવાણા ઈ સારણ નાગર દેવી નર ભટ ઓલા સંધી મલ ફકીર ભટ બોયા ગતે ગોલા અગત્ય સહેત પાચી ધુતિયા ધોબી મતવા પિયા રાવા દાવા પત્યા પતિ નાયકા નાયક કલાન પઠાણ મકરાની મુંજાવર બ્રાહ્મણ ભોપા ખાવા ખમીજા ઓય ઓરિજન ઢેર ઢિયાન ડફે. આ 18 વર્ષ બાપુ આયા કાયમી ભજન કરવા આવે છે અને આ બધા મોટા કલાકારમાં થવા માટે આયા બાપુની દયાથી હાર્મોનિયમ ને બધું છે તબલા અને આયા શીખે અને આમાંથી બધા મોટા કલાકારો થાય છે અને આવી બાપુનો ભાવ છે અને આયા અમને ઉભા રાખી એ મોટી વાત છે. હા બાકી આ નો ભેગું થાય. આ વનરગડામાં જે મોલ્લા ટહુકવા લાગ્યા અને ઓઠા જામની એનું વતન યાદ આવ્યું અને આ હોટલમાં જોઈ ગયા ઓઠાનું જીવ ઉદાસ્યો ને કે અરે મોલ્લા તને મારી લાખું કારણ કે તારા કારણે મારો ઓઢો ઉદાસ્યો છે. તે મોલ્લા હું જવાબ દે? હે આ તો વન કેરા હમે જો ને મોરલા અને કાકોર પેટ ભરા પણ હમાની ઋતુ આવે ને હમે નો બોલીએ તો હીરાય ફાટમરા. અને આવો અમને બોલવાનો અવસર આપે અને અમે બોલીએ ને તો અમારા હૈયા ફાટી જાય ભલા માણસ. અને આપણે બહુ જાજો સમય નથી બાપુ કે અમને તો એવું છે કે અમને માયક હાથમાં દે ને તો અમે કોમામાં હોય ને તો કોમામાં જ બહાર વી આવ્યો. હા અમને મોઢામાં માયક દે તો અમે કોમામાં હોય કોમામાંથી બહાર આવી આવીએ. પણ આ પ્રેમ ભાવનાથી એક હમણાં વરસાદ નથી થતો એક નાનો અમથો ટહુકો મારીએ કે છેડા કચાડી વાદળા કાલા દોઈલા અંબાર સક સડે ઓતર રાધી માથે ઉતરા ધરાડ તતો સિતોરી મોલ્લા માથે વાહડી મંડાની સડી એક ધારા મેઘ રદા મંડાણા કપા વાડે રઈંદ્રવા હાથી ઊંડકાવા મંડાણા હિલો તતો નગાવા દિગા ગા નદીના ફાડી લે ગાળા માથે દાડા દાડા ફેલી આટોલ આદાવા તા પડતા તેજી સરિતા જોર માલે લોડરા ગુગરા કેતા રાજી ગટોલા લોડ ગલોઠા મારવા લાગ્યા બધા દોતા બધા લાવો લાળ બધા લાવો લાળ બધા લાવો લાળ. અને આવો વરસાદ જ્યાં પડતા હોય બાપુ એવું ઓલે ખેર મેં કીધું હતું કે સમય નથી ઓલે ખેર ક્યારે બોલી લેજો. આની પેલા કયો ને કે જાજો સમય નથી આપણી પાસે એટલે 5 મિનિટ તમારી લઈ અને થોડોક આનંદ કરાવું એવો મને ભાવ છે અંદર થયો. હા અને એની માટે એક
નાનું તું ગોગા બારવટનું સપાકરું ગાઈને રજા લઉં માટે ઈ જે રજપૂત રણ મેદાનમાં ઉતર્યો છે અટાણ સમય નથી એટલે ટૂંકમાં વાત કરું કે ઈ રજપૂત રણ મેદાનમાં ઉતર્યો છે ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખડકે વેતી ખા હાથી વિનાના હુઈ ને હુઈડ વિનાના હાથી લોહીની શેક્યું જ હાલતી કરી દીધી છે અને તઈ ગોગા બારવટ લખવાનું ચાલુ કર્યું હોય કે સાંધા તોડી આ પાંજરા વાળા હાકડ એથી બાગ સુટી બાગ બોલી ગામડ આમાંથી હાક બાગ તત જઠાજી જમજા પેસતા પેલાંગ કહે ટૂટા સમાન કેતા ફૂટા જમીતા જાડા હાડા ભેગા પાછા પલકાર વેર જગા પડવા રંગા ગાડા રંગતા ફૂડતા તો જોગાડા ગુજાડવા હિમાદડા ના પડા પડતા બંદુકા વાગ રંગ તુર કેકર જાણે કે ભાગડા માતે જાણે કે જરત જોટ ઉઠિયા રગાડ રણ કી સિંધવા રગ થણ કી ઉઠિયા રગ ઠણ કી મામલા હરા કરે માર આવા યુદ્ધના બાટકા બોલાવી દીધા એમાં કોક નરા ધંપે કરવા જોરદાર વાહ મહેશભાઈ તાળીઓ બતાવો ભેગા મે ગીતાના પાઠ પીધા છે અસ્તુ આભાર જોરદાર વાહ મહેશભાઈ તાળીઓ બતાવો એક વખત એની મોજ આવી ગઈ પણ આ મોજ છે ને કલાકારની જ હોય પણ સાથે સાઉન્ડની પણ હોય હો